નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 બીઓ ક્વેશ્ચન નંબર 1 સમજી ગયા હતા. ક્વેશ્ચન નંબર 2 સંચાલનનું મહત્વ જણાવો. એ જ પ્રશ્ન તમને અથવામાં પૂછાય, સંચાલનના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન તમને પૂછાય 3 માર્કમાં. ટૂંકો પ્રશ્ન છે, તમારે શોર્ટ નોટમાં પૂછાય ડી વિભાગમાં, એટલે આમાં પ્રસ્તાવના ઉપસાહની જરૂર નથી, સીધા પોઈન્ટ લખવાના. હવે સંચાલનનું મહત્વ શું છે, દરેક ક્ષેત્રમાં જરૂરી. કાલે આપણે ભણી ગયા એ મુજબ જ કે સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. કયા કયા ક્ષેત્ર જોઈ લઈએ આપણે. સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં જરૂરી છે. શું કામ એમ કીધું છે કે સંચાલનનો માત્ર ને માત્ર ઉપયોગ ઉદ્યોગ ધંધામાં નથી થતો. એનો ઉપયોગ ક્યાં થાય છે? આ જેટલા ક્ષેત્ર લખ્યા બધે, ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક, રાજકીય, શૈક્ષણિક. કેવી રીતે કે આપણે શૈક્ષણિક ક્ષેત્રનું ઉદાહરણ લઈ તો શૈક્ષણિક ક્ષેત્રમાં એક આયોજન તો થતું જ હશે. આયોજન થાય, એના ઉપર અંકુશ રહેતું હોય, દોરવણી, વ્યવસ્થા તંત્ર, એ બધાય કાર્ય દરેક ક્ષેત્રમાં થાય. તમારે શૈક્ષણિક ક્ષેત્રમાં આયોજન શેનું થાય? દરેક વિષયનું તબક્કાવાર ટાઈમ ટેબલ બને કે ભાઈ આ વારે આ જ વિષય છે, આ વિષય આ સાહેબ લેશે, 10મા વર અહીંયા બેસે, 12મા વર અહીંયા બેસે. એ બધું એક જાતનું શું છે? આયોજન જ છે. એ આયોજન કરવું, અંકુશ રાખવો. એટલે પહેલું જ મુદ્દો એવો છે કે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. હવે તમને એમ કીધું છે સંચાલનનું મહત્વ કેનું હોય કે જેનો ઉપયોગ વધારે હોય ને એનું મહત્વ હોય. જેનો કાંઈ ઉપયોગ નથી એનું કાંઈ મહત્વ ન હોય, બિનઉપયોગી વસ્તુનું મહત્વ ન હોય. તો આ સંચાલન એવી વસ્તુ છે કે એ દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે, દરેક ક્ષેત્રમાં, એટલે એનું મહત્વ વધારે છે. એટલે પેલું મહત્વ એવું કીધું, સંચાલન માત્ર ઉદ્યોગમાં જ નહીં દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, એટલે સંચાલનનું મહત્વ છે. આ પેલું મહત્વ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. બીજો સામાજિક લાભ. દરેક એકમ સમાજમાં જ રહી પોતાની કામગીરી કરે છે. કાલે ભણી ગયા કે કોઈ પણ ક્ષેત્ર છે એ સમાજથી દૂર રહીને કામ કરી શકે નહીં. ઉદ્યોગ ધંધા, દુકાન, આ તે તમે ગમે એ લઈ લ્યો તમે, એનો એક અગત્યનો ભાગ કોણ છે? સમાજ. દુકાન હોય તો ગ્રાહક સમાજમાંથી આવે, ટ્યુશન ક્લાસ હોય તો વિદ્યાર્થીઓ સમાજમાંથી આવે, કંપની હોય તો એના કર્મચારી સમાજમાંથી આવતા હોય. એટલે દરેક એકમમાં કોણ અગત્યનો ભાગ છે? સમાજ. એ સમાજમાં રહીને જ કામ કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. હવે ધંધો શું કરે છે કે સમાજના જે કાંઈ સાધનો છે એનો ઉપયોગ સમાજમાં વસતા લોકોના ઉપયોગ માટે કરે છે, એના લાભ માટે કરે છે. હવે સમાજમાં રહેલા સાધન કોણ? તો કે જમીન, મૂડી, શ્રમ, એ બધા સમાજના સાધનો છે. સમાજની જ કોઈ જમીન હોય તો ઉદ્યોગ ધંધો ક્યાંય લઈ તો આપણે પહેલાં જમીનની જરૂર પડે. તો એ જમીન, એ મૂડી, સમાજમાંથી લેતા શ્રમિકો, એ બધાનો ઉપયોગ આપણે સમાજના લાભાર્થે માટે કરીએ છીએ. એટલે બીજું મહત્વ છે કે સામાજિક લાભ થાય છે. કેનાથી? સંચાલનથી. ત્રીજું રાષ્ટ્રીય હેતુ સિદ્ધ કરે છે. રાષ્ટ્રીય હેતુમાં કઈ રીતે મહત્વનું છે કે અર્થતંત્રમાં આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. આ શું કહે છે કે રાષ્ટ્રીય હેતુ સિદ્ધ કરે છે, કે રાષ્ટ્રના હેતુ સિદ્ધ કરવા માટે સંચાલન મહત્વનું છે. હવે રાષ્ટ્ર માટે કઈ રીતે મહત્વનું કે આપણે ઘણી બધી જગ્યાએ એવું જોઈએ છીએ કે રાષ્ટ્રની ઘણી બધી સંપત્તિ એવી છે કે વણ વપરાયેલી સ્થિતિમાં છે. વણ વપરાયેલી સ્થિતિમાં એટલે કે શ્રમિકો છે આપણી પાસે, ઢગલોબંધ શ્રમિકો છે, પણ એને પૂરતું કામ મળતું નથી. એ શ્રમિકોને પૂરતું કામ નથી મળતું. એ શ્રમિકોને કામ આપવા માટે કોણ જરૂરી છે? સારામાં સારું સંચાલન. એ વણ વપરાયેલી સ્થિતિમાં છે તો એને સારી રીતે ઉપયોગ કરવા માટે કેનો ઉપયોગ થાય છે? સંચાલનનો. એ રાષ્ટ્રના વિકાસ માટે માનવ સંપત્તિનો સારી રીતે ઉપયોગ કરે, જે કાંઈ વસ્તુનું ઉત્પાદન છે એ સારી રીતે કરે, ઉત્પાદનના સાધનોનો ઉપયોગ એ સારી રીતે કરે, જમીન, મૂડી, શ્રમ, એ બધા સાધનો છે એનો ઉપયોગ એ સારી રીતે કરી અને કેનો એ સંચાલન કોને ફાયદો કરાવે? અંતે તો કોને ફાયદો છે? એ રાષ્ટ્રને ફાયદો છે. એના સાધનનો ઉપયોગ સારી રીતે થાય એટલે રાષ્ટ્ર છે એ આગળ વધે, આર્થિક રીતે સક્ષમ બને, સામાજિક રીતે સક્ષમ બને,
એટલે ત્રીજો મહત્વ છે કે રાષ્ટ્રના હેતુ સિદ્ધ કરે છે. રાષ્ટ્રને કેવા ફાયદા કરાવે? આર્થિક ફાયદા. હવે કોઈ પણ ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે તો એ વધુ ટેક્સ ભરશે, એ ટેક્સ ભરીને એનો ફાયદો કોને છે? સરકારને. આર્થિક લાભ. સામાજિક લાભ કેવા? તો કે કોઈ ઉદ્યોગ ધંધો એક સમાજની અંદર પડ્યો તો એ સમાજમાં રહેતા લોકોને એમાંથી રોજગારી મળશે. અહીંયાને લેતા લોકોને એ જે કાંઈ વસ્તુ બનાવે છે એ વસ્તુ એને પૂરતી અહીંયા મળી રહેશે. રિલાયન્સ પડી તો અહીંયા લાખો લોકોને રોજગારી મળી આપણે. તો એક સમાજ અહીંયા રહેતા લોકોને, જામનગરવાસીઓને એનો ફાયદો થયો. આ સામાજિક લાભ. રોજગારી મળી ગઈ સમાજના લોકોને. એ જેટલી વસ્તુ બનાવે છે એ વસ્તુ મળી ગઈ. જેમ કે એના શોપિંગ મોલ છે તો આપણે અહીંયાથી જે કાંઈ જરૂરી સામાન જે મળી રહે. સામાજિક લાભ. આ લાભ કેમ થયો? તો કે સંચાલનના લીધે, ઉદ્યોગ ધંધાના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય. છેલ્લે રાષ્ટ્રનો વિકાસ તો થવાનો જ છે, કેમ કે ધંધાનો વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, વધુ ટેક્સ ભરે એટલે ફાયદો કોને છે? રાષ્ટ્રને. ધંધાની સફળતા માટે ઉપયોગી. ચોથું મહત્વ, ધંધાની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલન વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર કેના ઉપર છે? સંચાલન ઉપર છે. જો આ ખાસ ધંધાની સફળતા માટે ઉપયોગી, તમારી પાસે ઢગલોબંધ રૂપિયા છે, તમારી પાસે સારી એવી બુદ્ધિ છે, પણ તમારી પાસે યોગ્ય સંચાલનનો અભાવ છે, સારું સંચાલન નથી, મેનેજમેન્ટ સારું નથી, તો તમારો ધંધો નિષ્ફળ જશે. તમારી પાસે બધું હોવા છતાંય તમારો ધંધો નિષ્ફળ જશે. કોઈ પણ ધંધો છે એને સફળતા માટે, એની સફળતાની ચાવી કોણ છે? સારામાં સારું સંચાલન, એનું મેનેજમેન્ટ. સારું સંચાલન જ ધંધાને સફળ બનાવશે. એટલે કોઈ પણ ધંધાને સફળ બનાવવા માટે જે કાંઈ પરિબળો છે, બાકી તો અન્ય પરિબળો છે, એ પરિબળો કોણ છે? જમીન, મૂડી, શ્રમ. તમારી પાસે સારામાં સારી જમીન હોય મૂકવાની, સારા શ્રમિકો હોય, સારી મૂડી હોય, પૈસા ટકે તમને કાંઈ વાંધો નથી, બધાય પરિબળો છે તમારી પાસે સારા, પણ તમારી પાસે સારા સંચાલનનો અભાવ છે. તમે આ બધાનું સારી રીતે સંચાલન નથી કરતા. પૈસો ક્યાંથી આવશે ને ક્યાં જશે એ તમને નથી આવડતું. મૂડીનું સંચાલન સારી રીતે નથી થતું, કર્મચારીનું સંચાલન સારી રીતે નથી થતું, તો તમારો ધંધો કેવો બનશે? નિષ્ફળ બનશે. તો કોઈ પણ ધંધાની સફળતાનો આધાર કેના ઉપર છે? સંચાલન ઉપર છે. કોઈ પણ ધંધો છે તમે શરૂ કરો તો એ સારી રીતે ચાલશે કે નહીં એનો આધાર એના સંચાલન ઉપર છે. એટલે આપણે ઘણીવાર કોઈ ઉદ્યોગ ધંધો ચાલુ કરે, માની લો દુકાન નાખી હોય, આપણે 2-4 દી દુકાન હલાવે, ત્યાં આપણે એમ કહી દઈએ કે આની દુકાન બહુ હાલશે નહીં. શું કામ નહીં હાલે? આપણે ભાઈ એનું કાંઈ ટાઈમ ટેબલ નથી, ક્યારે ખોલે ને ક્યારે બંધ કરે ને. ત્યાં શું અભાવ છે? મેનેજમેન્ટનો અભાવ છે. કાંઈ ટાઈમ ટેબલ જ નહીં, કંઈ ખોલે કંઈ બંધ કરે ખબર જ નથી. એટલે અહીંયા સંચાલનનો અભાવ છે. એટલે આપણે ક્યાંય પણ જાય ને તો જોઈ છે કે જમવા જાય કે અહીંથી જાય તો ગમે ત્યાં આપણે પ્રસંગોમાં ગયા હોય, કોકના પ્રસંગમાં ગયા હોય, એ જમવાની એમ કે હાલો જમવાનું થઈ ગયું અને બધા એકયારે તૂટી પડે તો આપણે બીજે દી એમ વાતું કરશે કે ઓહો આ તો જગ્યાએ જમવા ગયા હતા ને થારી હાથમાં ન આવ્યો. શેનો અભાવ? સંચાલનનો. પણ ક્યાંય સારી વ્યવસ્થા હશે તો આપણે એમ કહેશી કાનિયા જમવા ગયા હતા, બહુ સારી વ્યવસ્થા હતી, બહુ સારું ડેકોરેશન હતું, યોગ્ય રીતે સંચાલન જ્યાં હોય ને ત્યાં સફળતા મળે. ધંધામાં આવું જ છે કે જ્યાં સંચાલન સારું હશે ત્યાં સફળતા મળશે. નાના પાયાના એકમો જો મોટા ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરે તો તેનો શ્રેય સંચાલનને ફાળે જાય છે. કોઈ પણ ધંધા કે એકમની શરૂઆત નાના પાયેથી જ થાય છે. હવે નાના ઔદ્યોગિક એકમ ધીમે ધીમે વિકાસ કરતા જાય અને મોટું સ્વરૂપ ધારણ કરે તો એ નાના ઉદ્યોગોમાંથી મોટું સ્વરૂપ ધારણ કરવા માટે કોણ જવાબદાર છે? સારામાં સારું સંચાલન. ધીરુભાઈ અંબાણીએ જ્યારે શરૂઆત કરી ત્યારે નાની એવી કંપની હતી, એમાંથી આજ વિશાળ કંપની બની ગઈ. તો એ વિશાળ કંપની કેના લીધે બની છે? સારામાં સારા સંચાલનના લીધે. કોઈ નાનો ધંધો વિકાસ કરી અને મોટું સ્વરૂપ ધારણ કરે તો એની પાછળ મોટો હાથ છે સંચાલનનો, મેનેજમેન્ટનો. જો કોઈ કંપની ડૂબે ને તો તરત કેના ઉપર આવે? મેનેજમેન્ટનો. મેનેજમેન્ટમાં ખામી હતી એટલે ડૂબી ગઈ, સંચાલનમાં ખામી હતી. બધું હોય ને છતાંય કંપનીઓ ડૂબી જાય તો એ આ જ લીધે સંચાલનમાં ખામી. કાર્યદક્ષ સંચાલનના કારણે ખોટ કરતા એકમ પણ નફો કમાઈ શકે છે. જો સારી રીતે તમે સંચાલન કરવા માંડો તો જે ખોટ કરતા હોય એકમો એ નફો કરતા થઈ જાય. એટલે અહીંયા કોની જરૂર છે? સારા સંચાલનની. સંચાલક સારો મળી જાય તો ખોટ કરતા એકમો નફો કરતા થઈ જાય. પછીનો પોઈન્ટ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનો કોણ છે? સંચાલનના લીધે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી, યંત્ર વગેરેનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
ઇષ્ટતમ એટલે સારામાં સારી રીતે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી, યંત્ર એનો સારામાં સારી રીતે ઉપયોગ. એટલે અહીંયા ઉપયોગ છે ને આ બધાય ઉત્પાદનના સાધન છે ને એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે તમારે એનો ઉપયોગ કઈ રીતે કરવો કે જેનાથી તમને વધુ ને વધુ ફાયદો થશે એ કોણ શીખવે? સંચાલન. માની લો જમીન છે તમારી પાસે, જમીન પડી છે તો તમે જમીન ઉપર હોટલ બનાવી શકો, જમીન ઉપર કંપની બનાવી શકો, રહેવા માટે મકાન બનાવી શકો, પ્લેગ્રાઉન્ડ બનાવી શકો. પણ તમે એ જમીનનો ઉપયોગ કેમ કરશો કે તમને જેમાંથી વધુ ને વધુ ફાયદો મળે એવી રીતે તમે જમીનનો ઉપયોગ કરશો. તો આ જેટલા ઉત્પાદનના સાધન છે ને બધાય વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. પણ એનો ઇષ્ટતમ લાભ લેવા માટે, ઇષ્ટતમ મતલબ કે સારામાં સારી રીતે ઉપયોગ કરવા માટે કોણ જરૂરી છે? સંચાલન. મૂડીનું એમ જ છે, પૈસા તમે કોઈ પણ જગ્યાએ રોકી શકો. તમારી પાસે પૈસા હોય તમે બેંકમાં રોકો, વીમા પોલિસીમાં રોકો, કંપનીમાં રોકો, શેર બજારમાં રોકો, પણ તમે મૂડી એવા ધંધામાં રોકશો કે જ્યાંથી તમને સારું વળતર મળે. તો આ જેટલા ઉત્પાદનના સાધનો છે એ બધાયનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે શેની જરૂર પડે છે? સંચાલનની. એટલે સંચાલન મહત્વનું છે. રોજગારીની તકોમાં વધારો પછીનો પોઈન્ટ. સંચાલન કાર્યદક્ષ કંપનીના સ્વરૂપનો વિકાસ થાય છે જેની રોજગારીની તકો વધે છે. સીધું જ છે. રોજગારીની તકો કેમ વધે? સંચાલન કાર્ય શું છે? સારું સંચાલન છે. સારું સંચાલન હશે તો કંપનીનો શું થશે? વિકાસ થશે. કંપનીનો વિકાસ થશે તો રોજગારીની તકો વધશે. એક યુનિટ હતું એની બદલે 2 યુનિટ થયા. એક કંપનીમાંથી બીજી કંપની બનાવી, એક એકમમાંથી બીજું એકમ બનાવ્યું. એ શેના લીધે શક્ય બન્યું? સારા સંચાલનથી. સંચાલન સારું, કંપનીનો વિકાસ થયો. વિકાસ થયો તો શેની તકો સર્જાશે? રોજગારીની તકોનું સર્જન થશે. બિનકાર્યક્ષમ કંપનીઓ બંધ પડે છે જેથી બેરોજગારીમાં વધારો થાય છે. અહીંથી ઊંધું, જો સંચાલન સારું નહીં હોય, કંપની સારી રીતે કામ નહીં કરે કે સંચાલન બિનકાર્યક્ષમ નીવડશે તો કંપની બંધ થશે અને બેરોજગારી વધે છે. પણ અત્યારે આપણે અહીંયા રોજગારીની તકોમાં વધારો કરીએ એવી રીતે જ લેવાનું છે સંચાલનને કે જો સારામાં સારું સંચાલન હશે તો દિવસે ને દિવસે ધંધાનો, કંપનીનો, પેઢીનો, ઉદ્યોગનો વિકાસ થશે. વિકાસ થશે એની રોજગારીની તકોમાં શું થશે? વધારો થશે. ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. જો કોઈ પણ એકમ છે એ નક્કી કરેલ ધ્યેયને વળગીને કામ કરે છે કે બધા એકમો જ્યારે કોઈ કામ કરતા હોય ત્યારે એની પાછળ ચોક્કસ ધ્યેય હોય છે કે ભાઈ આ ધ્યેય પ્રાપ્ત કરવો છે આપણે. એ નક્કી કરેલ ધ્યેય સિદ્ધ કરવા માટે તમારે શેની જરૂર છે? સંચાલનની અનિવાર્ય છે. ધ્યેય સિદ્ધ કરવા માટે તમે નક્કી કરી લ્યો, બધું આયોજન પરફેક્ટ બનાવી લ્યો, પછી તમે એ મુજબ કામ ન કરો તો તમારો ધંધાનો વિકાસ થાય નહીં. એ સંચાલનના લીધે જ તમે સાધનનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો? ઇષ્ટતમ. ઇષ્ટતમ એટલે સારામાં સારી રીતે ઉપયોગ શક્ય બને એટલે ધંધાના ધ્યેય ઝડપી સિદ્ધ થાય. કેવી રીતે? અગાઉ તમે જોઈ ગયા કે સારા સંચાલનથી સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. 2 પેઢી એકી સાથે શરૂ થઈ. 2 પેઢી એક સાથે શરૂ થઈ. 2 ધંધાકીય એકમ જ છે. 2નો ધ્યેય આવતા વર્ષે વેચાણ ડબલ કરવાનો છે. એકનું મેનેજમેન્ટ બહુ સારું છે, બીજાનું મેનેજમેન્ટ એટલું બધું સારું નથી. હવે જે કંપનીનું મેનેજમેન્ટ સારું હશે એ એની પાસે રહેલા સાધનોનો કેવી રીતે ઉપયોગ કરશે? ઇષ્ટતમ રીતે. અને બીજી જે કંપનીનું મેનેજમેન્ટ કાચું છે એના સાધનો વણવપરાયેલી સ્થિતિમાં પડ્યા રહેશે. તો કઈ કંપનીનો ધ્યેય ઝડપી સિદ્ધ થશે? કે જેનું સંચાલન સારામાં સારું છે એ કંપનીનો ધ્યેય ઝડપી સિદ્ધ થશે અને બીજી કંપની એના કરતાં પાછળ રહી જશે. એટલે અહીંયા સંચાલન ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી છે. નફામાં વૃદ્ધિ એના પછીનું મહત્વ છે. નફામાં વૃદ્ધિ કરે છે. ધંધાના નફાના હેતુથી કાર્ય કરે છે. કોઈ પણ ધંધો છે એનો હેતુ એક જ છે, નફો કમાવો. કોઈ પણ હેતુ, કોઈ પણ પ્રવૃત્તિ કરો એનો હેતુ એક જ છે, નફો કમાવો. હવે નફો ક્યારે કમાઈ શકે? કે જો સારું સંચાલન હોય તો. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. બધી કંપનીઓ પાસે, બધી પેઢી પાસે સાધનો સરખા જ છે, પણ જે સારો સંચાલક હશે એની પાસે રહેલા સાધનનો કેવી રીતે ઉપયોગ કરશે? કરકસરપૂર્વક અને મહત્તમ ઉપયોગ કરી અને નફાને મહત્તમ બનાવશે.
એ સારા સંચાલકની નિશાની છે કે બધાય પાસે ઉપલબ્ધ સાધનો સારા જ છે, પણ એ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો ને એ સારા સંચાલકમાં આવડત છે. એટલે કોઈ પણ કંપનીનો નફાનો આધાર એને સંચાલન ઉપર છે, એની આવડત ઉપર છે. આથી નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. હવે કોઈ પણ એકમ સફળ છે કે નિષ્ફળ, તો એનો માપદંડ એક જ છે, કોણ? નફો. પરીક્ષામાં તમે સફળ જો કે નિષ્ફળ જો એ તમારા માર્ક ઉપર નક્કી થાય. તો ધંધો સફળ છે કે નિષ્ફળ છે એ કેના ઉપર નક્કી થાય? નફા ઉપર. કોઈ ધંધો સારો એવો નફો કમાતો હોય તો તમે એમ કહો કે આ એકમ સફળ છે. જો એ નફો ન કમાતો હોય, ખોટ કરતું હોય, તો તમે એમ કહેશો કે આ એકમ ફેલ ગયું છે, કે આ પેઢી ઉઠી ગઈ છે, કંપની ઉઠી ગઈ છે, નથી બરોબર ચાલતી. એટલે સફળતા કે નિષ્ફળતા માપવાનું સાધન એક જ છે, કોણ છે? નફો એક જ છે. એટલે સારા સંચાલક આમ જ કરે. સારા સંચાલકો એ જ છે કે જે મળેલ તકને ઝડપી લે અને એ તક ઝડપી અને સાધનનો સારી રીતે ઉપયોગ કરીને વધુને વધુ નફો કમાઈને દે. એ સારા સંચાલકની સૂઝ છે. એ નફામાં વૃદ્ધિ કરે, એ કાંઈક ને કાંઈક નવું લાવે છે. જ્યારે ઉદાહરણ આપું તમને કે જ્યારે બાઇક જ્યારે લોન્ચ થઈ ત્યારે બધાય બાઇક ઓલી મેટલની પતરાની એવી બનાવજો, તો એ બાઇક એકદમ ભારે હતી. તો એ બાઇકના એકદમ વજનમાં હલકી કરવા માટે અને લેડીઝે ચલાવી શકે એના માટે અહીંયા જે આ ધાતુનો ઉપયોગ થતો એની બદલે એ ફાઈબરના અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બાઇક બનાવી. તો એ બાઇક બનાવીને એનું ઢગલોબંધ વેચાણ થયું. એ વેચાણ એટલું ઢગલોબંધ થયું કે આજે દરેક કંપની બાઇક બનાવતી બધી કંપનીઓએ ફરજિયાતપણે એવી લેડીઝ ચલાવી શકે એવી ગાડી લોન્ચ કરે જ છે. બધી કંપની જોઈ લેવું તમારે કે આ એક સફળ પ્રયોગ છે. કે આ સારા સંચાલકની નિશાની છે કે સંચાલક આવી તક ઝડપી લે અને તમારા ધંધાની વૃદ્ધિ કરે ને તમને બીજા કરતાં ક્યાંય આગળ મૂકી દે. જે કંપની આની શોધ કરી, કોઈએ શરૂઆત કરી હશે કે આ ફાઈબરમાંથી ગાડી બનાવવાની શરૂ કરી, તો એ જેને શરૂ કરી છે એ આજ કંપની બધાયથી આગળ છે અને બીજી કંપની એનું અનુકરણ ફરજિયાત કરવું પડ્યું. શું કામ કરવું પડ્યું? કે જો એ એટલી સફળ ગઈ હતી કે જો બીજી કંપનીઓ એમ ન કરે તો એ પાછળ રહી જાય. તો આવી જે કાંઈ તક મળે છે તમને અર્થશાસ્ત્રની અંદર, એવી તક ઝડપી અને તમારા ધંધાને બીજા કરતાં આગળ લઈ જવાનું કામ કોણ કરે છે? સારો સંચાલક. અને તમારા નફામાં વૃદ્ધિ થાય એટલે સંચાલન મહત્વનું છે. આટલા બધા પોઈન્ટ છે એના મહત્વના. પહેલેથી જોઈ જાય દરેક ક્ષેત્રમાં સંચાલન છે. એક પણ ક્ષેત્ર, એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જ્યાં સંચાલન ન હોય. બધે હોય જ. બધી પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ થતું જ હોય. એટલે સંચાલન મહત્વનું. બીજું, એનાથી સમાજને લાભ થાય છે. તમે જોઈ લીધું સમાજને કેવી રીતે લાભ થાય છે આયોજનથી. રાષ્ટ્રને ફાયદો થાય છે. ધંધાની સફળતામાં એ ઉપયોગી નીવડે છે. સાધનો જે કાંઈ પડ્યા છે વણ વપરાયેલી સ્થિતિમાં એનો સારી રીતે ઉપયોગ કરે છે. એ સારા સંચાલનથી રોજગારીની તકોમાં વધારો થાય છે. ધંધાના ધ્યેય સરળતાથી સિદ્ધ થાય છે. ધંધાના નફામાં શું કરે છે? વૃદ્ધિ લઈ આવે છે. આખો પ્રશ્ન સંચાલનનું મહત્વ તમારે એને યાદ રાખવા માટેની ચાવી, દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. આ તમે યાદ રાખી લ્યો એટલે તમને પોઈન્ટ આવડી જાય. આ દરેક એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી. સા એટલે સામાજિક લાભ. રા એટલે રાષ્ટ્રીય હેતુ. ધંધો એટલે ધંધાની સફળતા માટે ઉપયોગી. ધ્યેય એટલે ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી. આશા એટલે સાધનનો ઇષ્ટતમ ઉપયોગ. રો એટલે રોજગારીની તકોમાં વધારો. નફો એટલે નફામાં વૃદ્ધિ. એટલે આ એની ચાવી છે. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. તમે યાદ રાખી લેશો એટલે સંચાલનનું મહત્વ આવડી જશે. હવે પછીના પીરિયડમાં, પછીના લેક્ચરની અંદર નેક્સ્ટ પ્રશ્ન જોશી. આજે આટલું જ. આભાર.